સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ। સોસાયટીના ગેટ પાસે ડ્રેનેજ લાઇન તૂટી જતા જમીન ધસી પડી અને મોટો ભૂવો બન્યો। ભૂવામાં એક વડીલ પડી ગયા, જેને ફાયર વિભાગે તાત્કાલિક બચાવી લીધા। સદનસીબે વડીલને કોઈ ગંભીર ઈજા થઈ નથી। ઘટના બાદ રહીશોમાં ભય અને રોષ ફેલાયો છે અને ડેવલપર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરત શહેરના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી। સોસાયટીના ડેવલપર દ્વારા નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા એક મોટો ભૂવો પડ્યો હતો। આ દુર્ઘટનામાં એક વડીલ ભૂવામાં પડી ગયા હતા, જેને ફાયર વિભાગના જવાનો અને લોકોએ બહાર કાઢીને બચાવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સીના ગેટ પાસે એક વડીલ બાંકડા પર બેઠા હતા। અચાનક ડ્રેનેજ લાઇન તૂટી જતા નીચેની જમીન ધસી પડી અને એક મોટો ભૂવો બની ગયો હતો। આ ભૂવામાં વડીલ પડી ગયા હતા અને ફસાઈ ગયા હતા। વડીલના ફસાયા અંગેની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે વડીલને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। સદનસીબે તેમને કોઈ મોટી ઈજા થઈ નથી। આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભય અને રોષનો માહોલ છે। તેમણે ડેવલપર સામે ગુણવત્તા વગરનું કામ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ બનાવથી ફરી એકવાર નવા બનતા બાંધકામોની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે। તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે।